વાત કરીએ વડોદરાની તો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી। પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સભાસદના અવસાન સભામાં 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આગામી સભા મુલતવી કરવામાં આવી। પૂર્વ ડેપ્યુટી મેયર અને સભાસદ ડોક્ટર નીરુબેન પટેલનું અવસાન થયું છે। પૂર્વ સભાસદ જશવંતસિંહ ચૌહાણ અને અતુલભાઈ અમીનનું અવસાન થયું હોવાથી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકાના સયાજીરાવ સભાગૃહમાં મળતી સામાન્ય સભા આજ રોજ જે સામાન્ય સભા મળી હતી, આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી ડોક્ટર નીરુબેન હસમુખભાઈ પટેલનું તારીખ 11 માર્ચ 2025 ને મંગળવારના રોજ 78 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે। તો વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જશવંતસિંહ ચૌહાણનું તારીખ 10 માર્ચ 2025 ને સોમવારના રોજ 79 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી અતુલભાઈ નગીનભાઈ અમીનનું તારીખ 19 માર્ચ 2025 ના બુધવારના રોજ 62 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે। વડોદરા મહાનગરપાલિકાની પરંપરા અને પ્રણાલિકા મુજબ જ્યારે કોઈ પૂર્વ સભાસદશ્રી કે પૂર્વ પદાધિકારી આમાંથી કોઈ પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેમના માનમાં 2 મિનિટનું મૌન પાળી અને સભા મુલતવી રાખવામાં આવતી હોય છે। આજની આ સભા 24 માર્ચ 2025 ના રોજ ફરી મળવા માટે 2 મિનિટનું મૌન પાળી સદગતોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના સૌએ સાથે મળીને કરી અને તારીખ 24 માર્ચના રોજ ફરી મળવા પર આજની સભા મુલતવી રાખવામાં આવી।